ટૂથબ્રશ તમે વધારે 1 મહિનો કે એની આસપાસના સમય માટે વાપરો છો, પરંતુ બાદમાં તેને નકામું સમજીને ફેંકી દો છો. જો તમને આવી આદત છે તો આજના આ સમાચાર તમે સાંભળશો, હવે પછી આ ભૂલ નહીં કરો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજબરોજની જીવનની અંદર આપણે અમુક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને બાદમાં તેને નકામું સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ ઘણીવાર જો આપણે વિચારીએ તો આ જે વસ્તુ આપણે ફેંકી રહ્યા છે ને, એ જ આપણને કામે લાગી શકે છે. ઉદાહરણ તરીકે ટૂથબ્રશ. હવે આ ટૂથબ્રશ તમે વધારે 1 મહિનો કે એની આસપાસના સમય માટે વાપરો છો, પરંતુ બાદમાં તેને નકામું સમજીને ફેંકી દો છો. જો તમને આવી આદત છે તો આજના આ સમાચાર તમે સાંભળશો, હવે પછી આ ભૂલ નહીં કરો. શા માટે નહીં? જે ટૂથબ્રશને તમે નકામા સમજીને ફેંકી દો છો, એ ટૂથબ્રશ તમને અન્ય રીતે પણ કામ આવી શકે છે. કેવી રીતે? ચાલો જાણીએ. તો આ ટૂથબ્રશ હેર બ્યુટીની વધારવાની સાથે તમને સાફ સફાઈના કામમાં પણ મદદ કરી શકે છે. તમે બરાબર સાંભળ્યું. જો તમે જૂના ટૂથબ્રશને ફેંકી દેતા હો તો હવે પછી ચોક્કસપણે નહીં ફેંકતા. આજકાલ તો જમાનો કેટલો ઝડપથી વધી રહ્યો છે. હવે આજનો આ ફેશનનો જમાનો છે એટલે લોકો કલર પણ કરતા હોય છે. ટીનેજરમાં છોકરા છોકરીઓ આ આદતને અપનાવી લે છે. જો વાળને હાઇલાઇટ કરવા હોય તો આ જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકાય. લાંબા વાળને કલર કરવા માટે વાળની લંબાઈને પકડીને ટૂથબ્રશને કલરમાં ડૂબાડી તમે સરળતાથી વાળ ઉપર કલર કરી શકો. હેર કલરિંગ ટૂથબ્રશથી સરળતાથી થઈ જાય છે અને કોઈ તકલીફ પણ નથી પડતી. ચલો અન્ય ઉપયોગ વિશે વાત કરીએ. તમારા ઘરની અંદર રહેલા ઘરેણાને પણ આ ખૂબ સ્વચ્છ કરી દે છે. કિંમતી આભૂષણોની સાફ સફાઈનું કામ અઘરું હોય. હવે જો તમારે પોતાની જ્વેલરીને ક્લીન કરવી છે અને તમે એના માટે દુકાનદાર પાસે જતા હો તો એ તો પૈસા લેશે, પરંતુ આ કામ તમે સરળતાથી ઘરે પણ કરી શકો છો. ટૂથબ્રશની મદદથી તમારા ઘરેણા સારી રીતે સાફ થઈ જશે. હવે આના માટે તમારે પાણીમાં થોડી વાર ડૂબાડીને ટૂથબ્રશથી ધીમે ધીમે ઘરેણાને સાફ કરી દેવાના છે. હવે કેટલા બધાના ઘરોમાં બારીમાં લોખંડની જાળીઓ હશે. હવે આ જાળીને સાફ કરવાનું કામ તો કેટલું અઘરું છે. જાળી ભરેલી નાની જગ્યા હશે તેમાં તો ધૂળ ભરાઈ જ જશે. તો આ નાના ખૂણાઓને સાફ કરવા ટૂથબ્રશની મદદ લઈ શકાય. ટૂથબ્રશની મદદથી જાળીના નાના ભાગમાં જામેલી ગંદકીને તમે સરળતાથી દૂર કરી શકો છો. હવે ઘણીવાર અમુક મહિલાઓના વાળો પાતળા હોય, તો આ પાતળા વાળને સુંદર બનાવવામાં પણ ટૂથબ્રશ મદદ કરશે. કેવી રીતે? તો મહિલાઓ જ્યારે પફ વાળે તો એમની પાસે યોગ્ય કાસ્કો નથી હોતો કે વાળને પફ જેવું સુંદર દેખાડી શકે, તો આ ટૂથબ્રશ તમને મદદ કરશે. ટૂથબ્રશની મદદથી તમે વાળમાં ફુગાવો આવે છે અને બાદમાં જો વાળમાં પફ બનાવવામાં આવે તો તે વધારે સુંદર દેખાય છે. હવે ઘણી એવી મહિલાઓ કે દીકરીઓ હશે કે જેમને નખ લાંબા રાખવા પસંદ છે, પરંતુ એની અંદર પણ તો ગંદકી જામી જાય ને, તો આ ગંદકીને દૂર કરવા પર ટૂથબ્રશની મદદ લઈ શકાય. નખની સુંદરતા જ વ્યવસ્થિત નથી રહેતી, પરંતુ બીમારીનું રિસ્ક પણ તમારાથી દૂર રહેશે. ટૂથબ્રશના ઉપયોગથી તમે નેટ પેન્ટ છોડાવવા માટે પણ કરી શકો છો. તો મિત્રો, આ નકામા ટૂથબ્રશના આટલા બધા ઉપાયો વિશે જો તમે જાણશો તો તમે ચોક્કસપણે આ ટૂથબ્રશ નહીં ફેંકો. ફરીથી તમારી સમક્ષ હાજર રહીશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.